સ્નેહનું બંધન એટલે રક્ષાબંધન. રક્ષાબંધનનો પાવન પર્વ છે ત્યારે દેશભરમાંથી બહેનો પીએમ મોદીને રાખડી મોકલતી હોય છે. ત્યારે સાબરકાંઠામાં હાલ પીએમ નરેન્દ્ર મોદીની છોટી બહેન એવા સાંસદ શોભના બારૈયાએ પણ વડાપ્રધાન મોદી માટે રાખડી મોકલી છે. સાથે જ પીએમ મોદીના સંકલ્પ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પીએમ મોદીએ શોભના બારૈયાને તેમની છોટી બહેન ગણાવ્યા હતા. एक प्राथमिक शिक्षिका इस बार चुनाव के मैदान में है। समाज के छोटे से छोटे व्यक्ति को सम्मान करना ये भारतीय जनता पार्टी के पास समर्पण भाव से करने का इरादा रहता है और इसलिए हमारी छोटी बहन शोभना आज आपके उम्मीदवार के रूप में हम लाए। પીએમ મોદીના સંબોધન બાદ સાંસદ શોભના બારૈયામાંથી છોટી બહેન શબ્દ જાણી તેમની ઓળખ બની ગયો છે. તેમનું કહેવું છે કે પીએમ મોદીના આ સંબોધનને લીધે જ લોકોએ તેમને ઢગલો મત આપીને જીતાડ્યા. રક્ષાબંધન આજે રક્ષાબંધને એક બહેન પોતાના ભાઈ માટે પ્રાર્થના કરતી હોય છે અને સાથે જ રાખડી બાંધીને એ પ્રાર્થના ભગવાનને કરે છે કે પોતાનો ભાઈ ખૂબ પ્રગતિ કરે. એક એવા બહેન આપણી સાથે છે કે તેઓને પોતાની નાની બહેન ગણાવી હતી પીએમ મોદીએ. વાત કરીશું શોભનાબેન બારૈયા સાથે. શોભનાબેન, આપ જ્યારે પ્રચાર કરી રહ્યા હતા એ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ આપને પોતાના ભાઈ ગણાવ્યા હતા. આજે રક્ષાબંધન છે, આપે રાખડી પણ એમને મોકલી છે, પોતાના મોટા ભાઈ સમાન ગણાવ્યા છે. શું આ માહોલ હતો કે જ્યારે આપ દિલ્હીમાં પહોંચ્યા ત્યારે આપને છોટી બહેન તરીકે લોકો પૂછતા હતા અથવા ઓળખતા હતા? સૌથી પહેલાં તો શ્રાવણી પૂનમ, આજે રક્ષાબંધન છે, તો સૌ ભાઈ બહેનોને મારા તરફથી રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ છે. દરેક ભાઈઓ પ્રગતિ કરે, સુખી અને સમૃદ્ધ બને એવી એક બહેન તરીકે હું પ્રાર્થના કરું છું. અને જ્યારે ચૂંટણી દરમિયાન માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા પ્રચાર અર્થે આવ્યા હતા ત્યારે એમણે જે સ્ટેજ ઉપર શોભના બહેન મારી નાની બહેન ચૂંટણી લડી રહી છે એવું કીધું, એ શબ્દ મારા માટે આજે ખૂબ ગૌરવવંતો બની ગયો છે. માન્ય વડાપ્રધાન મોદી સાહેબને બનીને પણ આજે સર્વ મહિલાઓ, સમગ્ર દેશની મહિલાઓ એમને એક ભાઈ તરીકે, એક પિતા તરીકે પણ આજે નાની દીકરીઓ જોઈ રહી છે ત્યારે એમની છત્રછાયામાં સૌ મહિલાઓ ગૌરવ અનુભવે છે. મહિલાઓનું જે સન્માન આપવાનું કામ માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કર્યું છે તે ખૂબ જ વંદનીય છે. અને માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દેશને આજે વિશ્વમાં એક આગવી ઓળખ આપી રહ્યા છે ત્યારે આગામી સમયમાં દેશ જ્યારે વિકસિત બનવા જઈ રહ્યો છે ત્યારે એક નાની બહેન તરીકે હું પ્રાર્થના કરીશ કે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ 18 કલાક કામ કરી રહ્યા છે. કામમાં ખૂબ તેજીથી પ્રગતિ થાય અને દેશ ખૂબ સારી રીતે આગળ વધે અને વિશ્વમાં આગવી ઓળખ ઊભી કરે અને 2047 સુધીમાં સંપૂર્ણપણે ભારત વિકસિત થાય એવો એમનો સંકલ્પ પૂરો થાય એવી એક બહેન તરીકે હું પ્રાર્થના કરું છું.